નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મગરપુરા રોડ સ્થિત કબીર કોમ્પ્લેક્સ હાઉસિંગ સોસાયટીમાં ટીપી રોડનું કામકાજ ચાલતું હોવાથી ટીપી રોડ પર આવતા દબાણ હટાવવા અંગે કબીર કોમ્પ્લેક્સ હાઉસિંગ સોસાયટીના સ્થાનિકોએ 20 મેના રોજ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી। તેમ છતાં પણ આજ દિન સુધી ડોન બોસ્કો સ્કૂલના ગેટની સામે ગેરકાયદેસર પતરાનો શેડ એવો જ છે। શેડના નીચેના ભાગે પાલિકા દ્વારા બનાવેલ રોડ પર રોલર પણ વાગ્યું નથી, તેમજ એટલા ભાગ પૂરતો રોડ બરોબર બન્યો નથી। સ્થાનિકોને જાણવા મળ્યું છે કે જેમનો શેડ છે ભાડુઆત છે અને એ ભાડુઆત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ ટ્રસ્ટી છે। રસ્તાનું કામ વ્યવસ્થિત રીતે થાય તેથી સોસાયટીના સદસ્યો દ્વારા વારંવાર રસ્તા ઉપરથી ગેરકાયદેસર શેડ હટાવવા અંગે મકાન માલિક અને ભાડુઆતની રજૂઆત કરી છે। તેમ છતાં પણ હજી સુધી શેડ હટાવવામાં આવ્યો નથી। સોસાયટીમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર રીતે બનાવેલ તેમજ રસ્તામાં નડતરરૂપ શેડને તૂટતો બચાવવા મહાનગરપાલિકાના અમુક સત્તાધીશોનો હાથ હોય તેવું લાગી રહ્યું છે। આ શેડ ઘણો જૂનો હોવાથી તેના પતરા કટાઈ પણ ગયા છે। ભવિષ્યમાં વાવાઝોડું આવે અને શેડના પતરા ઉડી કોઈને ઈજા પહોંચાડે તો તેની જવાબદારી કોણ લેશે? સોસાયટીના પ્રમુખ પાર્થ પટેલના જણાવ્યા મુજબ 15 દિવસમાં ગેરકાયદેસર રીતે બનાવેલ શેડ નહીં હટાવવામાં આવે તો મહાનગરપાલિકાના જવાબદાર સત્તાધીશો વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું।